સંતરામપુર તાલુકાના નરસિંહપુર ગામે પારિવારિક ઝઘડામાં પિતાએ પુત્રને લાકડી મારતા સારવાર દરમિયાન મોત નિપજતા પિતા વિરુદ્ધ ગુનો નોંધાયો છે। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નરસિંહપુર ગામમાં પિતા પુત્રના પવિત્ર સંબંધને કાળમાં ફેરવતી ઘટના પ્રકાશમાં આવી છે। અહીં એક પિતાએ તેના પુત્રના માથા પર લાકડીના ફટકા મારીને તેને મોતને ઘાટ ઉતાર્યો છે। નરસિંહપુર ગામના પારંગી ફળિયામાં રહેતા મોહનભાઈ કચરાભાઈ ભાંભોરે પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ભાઈ રમેશભાઈ કચરાભાઈ ભાંભોરના ઘરે બોલાચાલીનો અવાજ આવ્યો। તપાસ કરતા જાણવા મળ્યું કે રમેશભાઈનો પુત્ર પ્રકાશભાઈ પોતાના પિતાને તમે મારા લગ્ન કેમ નથી કરાવતા એમ કહીને ઝઘડો કરતો હતો। આ જોરદાર તકરારમાં પિતા રમેશભાઈએ આવેશમાં આવીને પુત્રના માથા પર લાકડીનો જીવલેણ ફટકો માર્યો હતો। આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પ્રકાશભાઈને તાત્કાલિક સંતરામપુર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી શિફ્ટ કરાતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો।